ચાલો અમારી નવી રેસીપી વાળા વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે મમ્મી બનાવશે નવી જ રીતથી શાક। આંગળા ચાટતા રહી જાવ એવું શાક બનાવશે। ચાલો જય શ્રી કૃષ્ણ બધાને। તો હવે હું બનાવું છું ગુવાર બટેટાનું ગ્રેવી વાળું શાક। તેના માટે મેં અહીંયા 100 ગ્રામ ગુવાર લીધો છે ને 2 મીડિયમ સાઈઝના બટેટા કટિંગ કરીને ધોઈ નાખ્યા છે અને આ ટોપલામાં નળ નીચે પાણીથી સારી રીતે સાફ કરી નાખ્યું। અને અહીંયા મેં વઘાર માટે 4 પાવડા જેટલું તેલ લીધું છે। તો હવે આપણે વઘાર કરી લઈએ। જો આ મેં ગ્રેવી વાળું ગુવાર બટેટાનું શાક બનાવવું છે તો એના માટે મેં અહીંયા 2 મીડિયમ સાઈઝના ટમેટા, 1 મરચું, અડધો ઇંચ આદુનો ટુકડો, 7-8 કળી લસણ આ બધાની મિક્સ ગ્રેવી બનાવી લીધી છે। તો હવે ચાલો આપણે એનો વઘાર કરી લઈએ। સૌથી પહેલા આપણે નાની ચમચી રાઈ નાખશું। રાઈ પતળે પછી એમાં આ રીતે નાની ચમચી 2 ચમચી જેટલું જીરું ઉમેરશું। અડધી ચમચી જેટલી હિંગ અને હવે આપણે આ ગ્રેવી નાખી દઈશું। આપણે ગ્રેવીને આ રીતે થોડી વાર સાતળવા દેશું। આ રીતે જો ગ્રેવી હવે પાકી ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે તો એમાં આપણે મસાલા નાખી લેશું। 1 નાની ચમચી હળદર અને 1 મોટી ચમચી 1.5 ચમચી જેટલું ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું। શાકમાં ચટણી નથી નાખી, મોરું બનાવવું છે એટલા માટે પછી તીખું શાક બનાવી લઈશું। અને હવે આપણે આગળ કટિંગ કરેલો ગુવાર બટેટા એમાં નાખી દઈશું અને થોડી વાર માટે આ રીતે સાતળવા દઈશું। આ રીતે શાક મસ્ત સંતળાઈ ગયું છે અને કલર જો કેટલો મસ્ત આવી ગયો છે। શાક એક વખત તમે આ રીતે ગ્રેવી વાળું ગુવાર બટેટાનું શાક બનાવશો એટલે આંગળા ચાટતા રહી જશો, એટલું મસ્ત ટેસ્ટી શાક બને। અને ઉપરથી આપણે આમાં જ ધોયેલી ધાણા ભાજી નાખી દીધી છે એટલે શાકમાં સાથે ચડી જાય, એનો ટેસ્ટ બહુ સરસ આવે છે। હવે આપણે એમાં જરૂર મુજબ પાણી ઉમેરી લઈએ। જો કેટલો સરસ કલર આવી ગયો, ગ્રેવી હોય એટલે શાકનો કલર જો કેટલો મસ્ત લાગે છે ને, સરસ હાઈ ક્લાસ। અને આપણે 6-7 વિસલ ગુવાર છે એટલે એની 6-7 વિસલ કરી લેશું। તો આ રીતે આપણે હવે ઢાંકણ ઢાંકી દઈએ અને શાક રેડી કરી લઈએ। ચાલો હવે આપણે 6-7 વિસલ કરી દીધી તો શાકને હવે જોઈ લઈએ કે કેવું શાક બન્યું છે। જો શાક મસ્ત ચડી ગયું છે ને લચકા જેવું હાઈ ક્લાસ થઈ ગયું છે। જો આ રીતે બટેટું પણ ભાંગી જાય છે અને શાક જો કેટલું સરસ થઈ ગયું, મસ્ત ગ્રેવી વાળું લચકા જેવું, તેલ છૂટું પડી ગયું ને કલર પણ એકદમ મસ્ત લાગે છે। જો થઈ ગયું છે ને હાઈ ક્લાસ। તો આગળ તમને જો બાઉલમાં કાઢીને બતાવું કેવું મસ્ત લાગે છે શાક। જો
છે ને ટેસ્ટી શાક જો આ એક ગ્લાસનું. તો આવી રીતે શાક બનાવશો તો તમે બધા આંગળા ચાટતા રહી જશો એવું મસ્ત શાક બનશે. તો આવી નવી અમારી રેસીપી જોવા માટે તમે અમારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો ચાલો બાય બાય.